SGVP ગુરુકુલ દ્રોણેશ્વર દ્વારા આયોજિત નૂતન કન્યા છાત્રાલયના શિલાન્યાસ સમારોહમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત પૂજ્ય ગુરુવાર શ્રી માધવપ્રિયદાસજી સ્વામી, પૂજ્ય સદગુરુ પુરાણી શ્રી બાલકૃષ્ણદાસ સ્વામી, પૂજ્ય શ્રી હરિકૃષ્ણદાસજી સ્વામી તથા સૌ પૂજનીય સંતો, વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સૌ ભાવિક ભક્તો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. જય સ્વામિનારાયણ. ટાઈમ પણ આપણે કશું એવું કંઈ જરૂર નથી કે એકદમ ઉતાવળ કરી દેવી. તો હેલિકોપ્ટર નહીં ઉડે તો આપણી પાસે કાર તો છે જ ને, જઈશું શાંતિથી. અહીંયા ઘેર આવ્યા છીએ ને એમાં શું ઉતાવળ. એક નવા અધ્યાયની શરૂઆત કન્યા છાત્રાલય. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શ્રી નરેન્દ્રભાઈએ શરૂ કરાવેલી કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોના પરિણામે રાજ્યમાં દીકરીઓનું ભણતરનું પ્રમાણ ખૂબ વધ્યું છે. અને વડાપ્રધાનશ્રીને કન્યા કેળવણીની પ્રતિબદ્ધતામાં સમાજ જેવી સંગઠનો, ધર્મ સંપ્રદાયની સંસ્થાઓ, શ્રેષ્ઠીઓ પણ અવિરત સહયોગ આવી રીતે જ મળતો રહ્યો છે. આજે એ જ દિશામાં વધુ એક કદમ સ્વામિનારાયણ દ્રોણેશ્વર ગુરુકુળ ખાતે 500 દીકરીઓ માટેની કન્યા છાત્રાલયનો શિલાન્યાસ આજે ગુજરાતમાં ભર્યું છે. દીકરીઓ પણ ગુરુકુળ પરંપરાનો લાભ પ્રાપ્ત થાય તેવા હેતુથી દીકરીઓના વિશેષ ઉત્કર્ષ અને નૂતન કન્યા છાત્રાલયનું અહીંયા નિર્માણ થઈ રહ્યું છે. 51 ગામના 10,000 જેટલા દીકરા દીકરીઓનું શિક્ષણ આપતું આ ગુરુકુલ ને અહીંયા છેવાડે જેને કહીએ ત્યાં આંગાડી 10,000 વિદ્યાર્થીઓ ભણે એ આપણા બધા માટે ગૌરવની વાત છે. વડાપ્રધાન શ્રી હર હંમેશ વિરાસત વિકાસ બી અને વિરાસત બીનો ધ્યેય લઈને આગળ વધવું છે ને એમાં આજે દ્રોણેશ્વર ગુરુકુળે સાકાર કરી બતાવ્યું છે કે આ વિરાસત જે ગુરુકુળ પરંપરા છે એ પરંપરાને સાચવીને જો આગળ વધીએ તો આપણને જે પ્રમાણે અહીંયા સ્વામીજી હમણાં કહેતા હતા એમ દીકરીઓનું ભણતર તો થશે પણ ચારિત્ર ઘડતર પણ થશે. એટલે આપણા દીકરીઓ માટે તો ખૂબ સારી વ્યવસ્થા અહીંયા થઈ રહી છે. એટલે આપણા માટે ખૂબ આનંદની વાત છે. અત્યારે નહીંતર આપણે બધાને માટે અહીંયા વડીલો બેઠા છે, બધાના માટે પ્રોબ્લેમની વાત આ એક જ છે કે શિક્ષણ તો મળી રહે છે પણ આ ચારિત્ર ઘડતર એમાં ક્યાંક ને ક્યાંક લોચો બહાર ક્યાંય ભણતા હોય તો થઈ જવાની શક્યતાઓ રહેલી છે. પણ આ ગુરુકુલમાં આવે એટલે આપણે બધી શાંતિ કે ભાઈ અહીંયા આગળથી દીકરા દીકરીઓ ભણીને તૈયાર થાય એટલે એ દરેક જગ્યાએ સમાજ અને દેશ અને રાજ્ય બધા માટે ઉપયોગી નીવડે. એટલે ખૂબ સારી વ્યવસ્થા આજે અહીંયા થઈ છે. અને ગુજરાત સરકાર પણ દીકરીઓ માટે, દીકરીઓ વધુ ને વધુ ભણે એના માટે જે વડાપ્રધાનશ્રીનો સંકલ્પ છે એ સંકલ્પને આગળ વધારતા ગુજરાત સરકારે પણ 2 યોજનાઓ ખૂબ સારી આ વખતે લોન્ચ કરી છે. નમો સરસ્વતી અને નમો લક્ષ્મી. બંને યોજનાઓ નમો લક્ષ્મીમાં 50,000 રૂપિયા દીકરીઓને મળે. 9માંથી એ 12મું ધોરણ પૂરું થાય એટલે એને 50,000 રૂપિયા મળે અને દર મહિને આપવાની વ્યવસ્થા છે. એટલે એને પૂરેપૂરો ભણવા માટે ઉપયોગ કરી શકે એ રીતની વ્યવસ્થા છે. અને નમો સરસ્વતી એ વિજ્ઞાન પ્રવાહમાં 11-12મા ધોરણમાં ભણવા જાય તો એને 50,000 રૂપિયા મળે. દર વર્ષે 10,000, 11 અને 12માં 10,000 અને 12મું પાસ થાય એટલે બીજા 5,000 એમ કરીને 25,000 રૂપિયા નમો સરસ્વતીમાં મળે.
અને વિદ્યાર્થી એટલે કે મીન્સ જે કન્યા છે એને આ બંને યોજનાનો લાભ મળી શકે એવું છે. એટલે બંને યોજના ભેગી એને મળે. નમો લક્ષ્મીનો પણ લાભ મળે અને જો સાયન્સ લે તો આ વધારાનો લાભ એને મળે. એ રીતની આ યોજના છે. એનો ખૂબ વધારે લાભ લઈ શકાય એવો છે. ને અહીંયા જે દાખલ થયા છે બધા વિદ્યાર્થીનીઓ તો આનો લાભ અચૂક લે તો એને યોજનાનો લાભ અહીંયાથી તમે કોઈ પણ અમારા ધારાસભ્ય છે, સાંસદ છે, એમને કહીને એની યોજનાનો લાભ અહીંયા સુધી પહોંચાડીએ તો એટલો અમે ફૂલ નહીં તો ફૂલની પાંખડી ટેકો થઈ જાય. દાતાશ્રીઓ છે તો છે જ, પણ સરકારની એ જવાબદારી છે. તો સરકાર પણ એની અંદર સહભાગી થવાની તૈયારી છે. બંધારણની 75મી વર્ષગાંઠ નિમિત્તે વી ધ પીપલના ભાવથી વડાપ્રધાન નરેન્દ્રભાઈએ દેશને 11 સંકલ્પો આપ્યા અને એ 11 સંકલ્પમાં એક સંકલ્પ વિમેન લેડ ડેવલપમેન્ટ માટેનો છે. એ પણ અહીંયાથી સાકાર થશે એમ હું આ પાયો નખાયો છે તો એ સાકાર થવાનો જ છે. અને વિકસિત ભારત તરફ જવું છે આપણે તો વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત, અને વિકસિત ગુજરાતમાં જો પાયાનું કોઈ સ્થાન હશે તો એ શિક્ષણ છે ને એ મજબૂતમાં મજબૂત થાય એના માટેનો પ્રયત્ન અહીંયાથી થવાનો છે. અને દરેકે આમ તો જોવા જઈએ તો દરેક સમસ્યાનું સમાધાન જ જ્ઞાન છે. તો આ જેટલું જ્ઞાન વધારે ને વધારે આપણે મેળવતા જઈએ તો આપણા જીવનમાં દરેક સમાધાન મળી જાય એવું છે. ગીતા જ્ઞાન ગણીએ કે સ્વામિનારાયણ ભગવાનના અહીંયા સંતોમાં આપણે રોજ અહીંયા સભા થતી હશે ને ધર્મસભા, એટલે જેટલું વધારે બેસીશું એટલા આપણા વ્યવહાર જીવનના બધા પ્રોબ્લેમના સોલ્યુશન વધારે થાય. અમારે તો મળવાનો ચાન્સ મળે એટલી વખત બેઠા છીએ. આમ તો હું 95માં મેમનગર નગરપાલિકાનું ઇલેક્શન 95માં લડ્યો હતો. એ વખતે સ્વામીના આશીર્વાદ અમારા ઉપર રહ્યા છે અને અહીંયા સુધી પહોંચ્યા છીએ અમે. પછી તો ત્યાં આગળ અમે સિટીમાં જે રથયાત્રા નીકળતી હતી અમે મેમનગરમાંથી શરૂ કરાવડાવીએ. કેટલા વર્ષ એને? 11 વર્ષ થયા, 16 વર્ષ થયા એને પણ. એટલે ત્યાં આગળ એક રથયાત્રા બપોર પછી સ્વામિનારાયણ ગુરુકુલમાંથી નીકળે અને એટલા વિસ્તારમાં ફરીને સાંજે પાછી આવે અને ખૂબ ધામધૂમથી એ પણ રથયાત્રાનો લોકો લાભ લે છે અને ખૂબ ભાવથી નીકળે છે અને એની અંદર દરેક જણ જોડાય છે ખૂબ સારી રીતે. એટલે સંસ્થા અને સંસ્થાનો ઉમંગ એનો હું સાક્ષી છું કે ભાઈ આ સંસ્થા તમે જે કામ કહો, સમાજ જીવન માટે જે કહો, તમે સ્વચ્છતા અભિયાનમાં પણ જોડાય છે સંતો. જે નરેન્દ્રભાઈનો આગ્રહ નહીં દુરાગ્રહ હોય છે કે ભાઈ સ્વચ્છતા તો દરેક જણે જાળવવી જ જોઈએ અને એના ઉપર એમનો પૂરો ભાર હોય છે. તો સ્વામીજીએ એમાં પણ અમને બધાને સાથ અને સહકાર આપ્યો છે અને સ્વચ્છતામાં પણ જોડાય. આખો ગુરુકુલ રોડ ત્યાંથી સાફ કરવા નીકળે તો આખો ગુરુકુલ રોડ સવારે જ્યારે ભાઈ બધાનું કહેવું એમ થાય કે ભાઈ જેવી રીતે સ્વામિનારાયણ ગુરુકુલ જે રીતે સ્વચ્છતા અભિયાનમાં જોડાઈને જે રીતે સાફ થાય છે એ રીતનો અમારે તો રોજ સાફ થવો જોઈએ. એટલે પછી કોર્પોરેશનવાળાને બિચારાને તકલીફ પડે થોડી કે ભાઈ આટલું, પણ સ્વચ્છતામાં તો આપણે બધાએ જીવનમાં ઉતારવું જોઈએ કે ભાઈ જ્યાં હોઈએ ત્યાં આપણા કર્તવ્યનું પાલન કરવાનું પણ વડાપ્રધાનશ્રીનો આગ્રહ છે કે જો વિકસિત ભારત તરફ આપણે આગળ વધી રહ્યા હોઈએ તો આપણા કર્તવ્યનું પાલન જ્યાં હોઈએ ત્યાં, જે પોઝિશનમાં ધંધો, રોજગાર, નોકરી જે આપણે નિભાવતા હોઈએ ત્યાં આગળ આપણા કર્તવ્યનું પાલન થવું જોઈએ. હક લેવાની ના નથી, હક લેવો જોઈએ, પણ હકની સાથે સાથે આપણા કર્તવ્યનું પણ પાલન બધા જો આપણે 100% કરીએ તો વિકસિત ભારતનો જે સંકલ્પ માન્ય નરેન્દ્રભાઈએ લીધો છે એ સંકલ્પ પૂરો કરવામાં ક્યાંય તકલીફ નથી પડે. ગ્રીન એનર્જી, અને ગ્રીન એનર્જીમાં પણ ગુજરાત સરકાર અત્યારે ખૂબ સારી રીતે આગળ વધી અને લગભગ દરેક ખેડૂતોને જે દિવસે વીજળી માટેની માંગ હતી
એ લગભગ અમે પૂરો કરવાની તૈયારીમાં છીએ. આખા ગુજરાતમાં દરેક ખેડૂતને દિવસે વીજળી મળતી થઈ જવાની છે. ક્યાંક બહુ ઓછી જૂજ જગ્યાએ બાકી છે, બાકી તો બધાને દિવસે વીજળી મળતી ખેડૂતોને થઈ ગઈ છે. એટલે ગ્રીન એનર્જી એના માટે આગળ વધી રહ્યા છે. ધંધા રોજગારમાં પણ અત્યારે ગુજરાતમાં ખૂબ સારું છે. અને નરેન્દ્રભાઈએ જે વાઇબ્રન્ટ ગુજરાત શરૂ કર્યું અને વાઇબ્રન્ટ ગુજરાત થકી ગુજરાતમાં જે ધંધા રોજગાર આવ્યા છે, ગ્લોબલી પ્લેટફોર્મ પૂરું પાડવાના કારણે તો આજે ગુજરાત ધંધા રોજગારમાં પણ ખૂબ સારી રીતે આગળ વધી રહ્યું છે. આજે વડનગરમાં માન્ય નરેન્દ્રભાઈના જન્મસ્થળ જેને કહેવાય, એ જન્મસ્થળ ઉપર પ્રેરણા સ્કૂલ, મ્યુઝિયમ અને એક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ 3 માન્ય અમિતભાઈના હાથે આજે લોકાર્પણ કર્યા છે. અને આ પ્રેરણા સ્કૂલ તો ખરેખર જે માન્ય નરેન્દ્રભાઈનો સંકલ્પ છે, એક ભારત શ્રેષ્ઠ ભારત, એ પ્રેરણા સ્કૂલમાંથી દરેક આમાં પ્રેરણા સ્કૂલમાં જે માન્ય નરેન્દ્રભાઈ જ્યાં ભણ્યા હતા એ સ્કૂલમાં આખા ભારતમાંથી 10 જિલ્લામાંથી એક દીકરો ને એક દીકરી 5 દિવસ માટે ત્યાં આવે, ત્યાં રહે અને આખું ભારતનું ત્યાંથી એકબીજાની સાથે, એટલે દરેક જણ જુદા જુદા જિલ્લાના હોય, જુદા જુદા સ્ટેટના હોય, એકબીજાને કે ભાઈ તમારા ત્યાં શું સારું હોઈ શકે, શું શું થાય છે, તમારી ખાવાની પ્રણાલી શું છે, તમારે ધંધા રોજગારની પ્રણાલી શું છે, તમારા કયા લોક ઉત્સવ છે, એ બધા જ એકબીજાની સાથે આપલે કરી અને જે એક ભારત શ્રેષ્ઠ ભારત એનું અને માન્ય નરેન્દ્રભાઈ કે જે આટલી આજે અમિતભાઈ જે કહેતા હતા એ પ્રમાણે સ્વામી કે આટલી ગરીબીમાંથી જ્યારે કોઈ વ્યક્તિ આગળ આવતું હોય તો કેટલી બધી ધૃણા ઊભી થઈ ગઈ હોય, સમાજ માટે ઊભી થઈ ગઈ હોય, વ્યવસ્થા માટે ઊભી થઈ, કેટલી બધી ધૃણા ઊભી હોય, પણ માન્ય નરેન્દ્રભાઈએ એ બધાથી અળગા રહી અને કમ્પ્લીટ કે ભાઈ આ જે મેં ભોગવ્યું છે, મેં જે ગરીબી માટે જે સંઘર્ષ કરવો પડ્યો છે, મારે સંઘર્ષ કરવો પડ્યો છે, એવો કોઈ વિદ્યાર્થી ના કરવો પડે, એના માટેનો સંકલ્પ લઈને આગળ વધ્યા. અને આજે દરેક વ્યવસ્થા તમે જુઓ તો નાનામાં નાના માણસ, સરકારી યોજનાઓ જેટલી બની છે માન્ય નરેન્દ્રભાઈ, એમાં જો કેન્દ્રમાં કોઈ રહ્યું હોય તો એ સામાન્ય માણસ, ગરીબ માણસ, એને કેન્દ્રમાં રાખીને બધી યોજનાઓ બનાવી છે. ને એનો લાભ સેચ્યુરેશન પોઈન્ટ એટલે 100% જેને મળવા પાત્ર જે યોજનાનો લાભ હોય એને ઘેર બેઠા મળે એવું આયોજન માન્ય નરેન્દ્રભાઈએ કર્યું છે. એનો લાભ આજે બધાને મળી રહ્યો છે. એટલે ખૂબ સારી રીતની વ્યવસ્થા છે. હંમેશા માન્ય વડાપ્રધાન કહે છે કે યહી સમય હે સહી સમય હે. આપણે તો ખાલી ઉપયોગ જ કરવાનો છે. સારામાં સારો સમય છે, આપણે બધા સાથે મળીને એનો ઉપયોગ કરીએ. માન્ય નરેન્દ્રભાઈએ જે સંકલ્પો કર્યા છે એ પૂરો કરવામાં આપણે સૌ સાથે મળી સહભાગી થઈને આગળ વધીએ એ જ અભ્યર્થના. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. જય સ્વામિનારાયણ.